ભરૂચના અંકલેશ્વર પાલિકાના રાજકારણમાં ભ્રષ્ટાચારમાં આક્ષેપોથી મોટો ભૂકંપ આવ્યો છે। પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ સફાઈ કોન્ટ્રાક્ટર પાસે 50,000 રૂપિયાની માંગણી કરી રહ્યા હોય તેમ સંભળાય છે। અંકલેશ્વરમાં દિહાડી મજૂરો લાવીને સફાઈ કામગીરી કરાવતા એક કોન્ટ્રાક્ટર પાસે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે કથિત રીતે 50,000 રૂપિયાની માંગણી અને એ પણ રોકડ રૂપિયામાં આપવા માટે દબાણ કરતા હોવાનો દાવો થઈ રહ્યો છે। આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ વિપક્ષી નેતાઓએ મેદાને પડીને ગંભીર આક્ષેપો કર્યા છે। વિપક્ષનું કહેવું છે કે જનતાના ટેક્સના પૈસાથી ચાલતા વિકાસના કામોમાં હવે ખુલ્લેઆમ હપ્તાખોરી ચાલી રહી છે। એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી। હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું 50,000 કાપવાની વાત કરું છું। એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું। તેની મજૂરી બચાવે, કામ કરે, ચોખ્ખાઈ કરે, એક ફેરી તમને સર્ટિફિકેટ મળ્યું છે સાફ સફાઈ અભિયાનનું, આ 2-5 દિવસ પર જ, અને તેની અંદરમાં આ પૈસાની ખાયકી વાળો જો પ્રશ્ન ઉભો થયો હોય 50,000નો, એ બહુ દુઃખ અને શરમ વાળી વાત છે। જો એના પર જો અમે કાયદેસરના પગલાં નહીં ભરીશું તો આવનારી પેઢીની અંદરમાં બીજા જે પ્રમુખ આવશે તેવી રીતે જ આ કાર્યક્રમ ચાલતું રહેશે અને નગરપાલિકાની અંદરમાંથી ભ્રષ્ટાચારની બૂ આવતી રહેશે।